ગઈકાલે ખેડૂતોના વીજ થાંભલાનો જે પ્રશ્ન ઘણા સમયથી ચાલી રહ્યો છે, ખેડૂતો વીજ થાંભલાની બાબતનો વિરોધ કરી રહ્યા છે અને રાજ્ય સરકારે એક મહત્ત્વની જાહેરાત કરી. ત્યારે આને લઈને આમ આદમી પાર્ટીના મહિલા મોરચાના ઉપપ્રમુખ જિગીશા પટેલે શું પર્દાફાશ કર્યો છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં ખેડૂતો સરકાર સામે બાયો ચડાવીને બેઠા છે, કારણ કે ખેડૂતોના ખેતરમાં ખાનગી કંપનીઓ દ્વારા બળજબરીપૂર્વક વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે. તેને લઈને ભારે ખેડૂતોમાં નારાજગી અને વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે આમાં સરકારે દરમિયાનગીરી કરીને ગઈકાલે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ એક નિવેદન આપ્યું અને ખેડૂતોને જે યોગ્ય વળતરની માંગ હતી તેમના જમીન કરતાં બમણા વળતર ચૂકવવામાં આવશે. સાથે જ એના માટેની કમિટી બનાવવામાં આવી છે. ખેડૂતોની 6 માંગ હતી, તેમાંથી 4 માંગ સરકારે સ્વીકારવાની બાંહેધરી આપી છે. આને લઈને રાજકારણ ગરમાયું છે ને આ વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલે કેટલાક સવાલ ઉઠાવ્યા છે. તેમણે ગોંડલ વિશેની વાત કરતાં કહ્યું કે અહીંયા અધિકારીઓ ખેડૂતોને જે ધમકીઓ આપી રહ્યા છે, ખોટી રીતે તેમને હેરાન પરેશાન કરી રહ્યા છે ને વીજ પોલ નાખવા માટે જે દબાણ કરી રહ્યા છે, તેને લઈને તેમણે જે સરકાર દ્વારા ખેડૂતોને મૂર્ખ બનાવવામાં આવતા હોય તેવા આક્ષેપો કરતા શું કહ્યું તે સાંભળો. આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ મહિલા મોરચાના જિગીશા પટેલ જોડે ચૂક્યા છે. જિગીશાબેન, ગઈકાલે ખેડૂતોને લઈને સરકારે જાહેરાત કરી છે કે જેના જમીનમાં વીજ પોલ નાખવામાં આવશે તેના ભાવ 2 ગણા કરવા આપવામાં આવશે સરકાર દ્વારા. તો કઈ રીતે હવે જે એક તરફ વિપક્ષ વિરોધ નોંધાવી રહ્યો છે, આમ આદમી પાર્ટીએ કોલ આપ્યો ગાંધીનગર ઉપવાસ કરવાનો, તો આ તમામ બાબતોને કઈ રીતે જુઓ છો? સૌથી પહેલા તો મારે એ કેવું છે કે ઘણા બધા આંદોલનની હું સાક્ષી રહી ચૂકેલી છું. સરકાર કાંઈ પણ આવી કોઈ વાત કરે ને તો એ અમને તો પેલા તો લોલીપોપો એવી જ લાગે. એનું કારણ છે કે ભાઈ જે પ્રમાણે વાત કરી કે માર્કેટ વેલ્યુના 2 ગણા, તો માર્કેટ વેલ્યુના 2 ગણામાં હું તમને આખી એની આની સિસ્ટમ અને આની થિયરી કહું ને તો વાત એવી છે કે ઘણા અમારા અહીંયા ગોંડલ તાલુકાની વાત કરું ને તો ઘણા બધા ખેડૂતોને હું મળી અને ઘણા બધા ખેડૂતોને મેં પૂછ્યું. તો જંત્રીના ભાવ પ્રમાણે તો ઠીક છે, પણ આ લોકોએ કેવી રીતે વળતર આપ્યું? કોકને 50,000 આપ્યું છે, કોકને 1.5 લાખ આપ્યું છે, કોકને 4 લાખ આપ્યું છે. વધુમાં વધુ વળતર 15 લાખ સુધીની માહિતી મારી પાસે આવી છે, પણ એ લોકો કોઈએ લેખિતમાં નથી આપ્યું. આ લોકો એવું કરે છે, અમારે એક અહીંયા જેટકોના એક અધિકારી છે, એ અધિકારી જે તે ગામમાં, ધારો કે એક ગામમાં 20 જણાને નોટિસ મળી છે, તો એ 20 માંથી બધાને એક જણાને બોલાવે અને એક જણાને એવી રીતે આમ કહેવાય ને ધમકી, આ મીઠી ધમકી કહેવાય, મીઠી ધમકી આપે કે ભાઈ હવે સરકારની સામે તમે પડશો અને કેસ કબાડામાં જાશો તો સરકારને તો સરકારી વકીલ છે, તમારે તો વકીલાઈ કરવા પડશે, એટલે એમાંય પૈસા દેવા પડશે અને પછી આ લાઈન તો સરકાર ગમે એમ કરીને નાખવાની છે, એમાં કઈ તમે જીતી નથી જવાના. એટલે પછી જે તે સમયે કોર્ટમાંથી કઈ પણ હુકમ આવશે ત્યારે તમને વળતર આવશે જ નહીં, અથવા તો બહુ ઓછું આવશે. તો એના કરતા બેટર છે કે તમારે અત્યારે જે અમે તમને કરીએ છીએ એ તમે કરી વળતર લઈ લ્યો. લેખિતમાં કોઈ બાંહેધરી નથી આપતા, પરંતુ મોઢે બોલીને એમ કે છે કે 5 લાખ રૂપિયા તમને મળતું હતું પણ એના બદલે 8 લઈ લ્યો, ચલો ને. કોકને એમ કે 10 લઈ લ્યો, ચલો ને. કોક બોલવા વાળું, વધારે બોલવા વાળું ને વધારે પગ ભરાવવા વાળું હોય એને 15 લાખ રૂપિયા આપે છે, અને કોક સાવ સામાન્ય માણસ હોય એને 50,000 સુધીનું વળતર મળ્યું છે. તો આ કેવો ક્રાઇટેરિયા છે? મને નથી સમજાતું કે સરકારે અધિકારીઓ બધા સાથે મળી અને ખેડૂતોને કેવી રીતે ઉલ્લુ બનાવે છે, મને એ નથી સમજાતું. અને સરકાર આવીને એમ કે માર્કેટ વેલ્યુના 2 ગણા, તો માર્કેટ વેલ્યુના 2 ગણા જેવા ભાવ 15 લાખ સુધીના અધિકારીઓએ આપ્યા છે ઘણી જગ્યાએ. પણ વાત એ નથી. વાત એ છે કે 1.25 વીઘા જેવી 5 વીઘા જેવી જમીન ત્યાં રોકાઈ જાય છે. જે તે થાંભલો આવે છે ને એમાં 5 વીઘા જેવી જમીન રોકાઈ જાય છે. એ જમીનની કિંમત તો તમે આપી દેશો, પરંતુ એ થાંભલો અને તારના લીધે આખા ખેતરનું જે વળતર ઓછું થાય છે, જે ખેતરની કિંમત ઓછી થાય છે, વીઘે એને ભાવ નથી મળતો, વીઘે એનો ભાવ ઓછો થાય છે, અથવા તો ભવિષ્યમાં એ જયારે સર્વે નંબર એને કરાવવાનો હોય તો એમાં એને મુશ્કેલી પડે છે. એને ખેતરમાં વાય, કૂવો અથવા તો ઓયડી જેવું બાંધકામ કરવું હોય તો પણ એને ક્યાંય પરમિશન લેવા જવી પડે છે, મળતી નથી. બીજું કે જે હેવી વીજ લાઈન જાય છે, અમારે અહીંયા 765 કેવી અને 400 કેવીની 2 વીજ લાઈન છે, તો એની નીચે ખેતી કરવા સમયે કહેવાય ને કે એનો તારનું જે કહેવાય કે કરંટ લાગે છે, એના લીધે ઘણી વખત જીવ ગુમાવવાની પણ શક્યતા હોય છે.
તો ધારો કે કોઈ મજૂરો ખેતરમાં કામ કરતા હોય ને કોઈ મજૂરનો જીવ ગયો તો એની જવાબદારી કોણ લેશે? ખેડૂતનો જીવ ગયો એની જવાબદારી કોણ લેશે? કદાચ કોઈ ખેડૂત બળદ ચલાવતા એના બળદનો જીવ ગયો તો એની જવાબદારી કોણ લેશે? આવા ઘણા બધા પ્રશ્નો છે. એટલે સરકારે એક તો સારી કમિટી બનાવી, અને આ કામ છે ને કૃષિ મંત્રીનું નથી ભાઈ, આ કામ છે વીજ પોલના વળતરનું કામ છે ને ઉર્જા મંત્રીનું છે. એટલે કૃષિ મંત્રી અને ઉર્જા મંત્રી બે સાથે બેસી અને આની એક આખી સ્ટ્રેટેજી તૈયાર કરવી જોઈએ. સાથે ખેડૂતોને રાખવા જોઈએ, ખેડૂતો પાસેથી માહિતી લેવી જોઈએ કે એને કેવા કેવા પ્રોબ્લેમ થાય છે. અને બીજું સૌથી મહત્વની વાત કે સરકાર કાલ સવારે પ્રાઇવેટ કંપનીઓને આ વીજ લાઈન ભાડા પેટે આપી દેશે, 99 વર્ષના ભાડા પેટે આપી દેશે, તો ઈ તો ઉદ્યોગપતિઓના ફાયદા માટે આપી છે. ઉદ્યોગપતિઓની પેઢીઓ ત્યાંથી ભાડા આખી જિંદગી ભાડા ખાવાની છે, આખી જિંદગી એમાંથી કમાણી કરવાની છે. તો ખેડૂતોને ખેતરને બરબાદ કરીને શું કામ? એમ ખેડૂતોની પેઢીઓનું શું, ઈ કોણ વિચારશે? એટલે આ બધી લોલીપોપ આપવાની બધી વાત છે. કાયદેસર રીતે તો જે તે ગામના ખેડૂતોને મળી અને જેને નુકસાન થયું છે એ તમામ લોકો સાથે વાતચીત કરી, અને એની પાસે છે જ ને ભાઈ 182 ધારાસભ્યો છે, એમાંથી મોટા ભાગે ભાજપમાં છે, તો એના વિસ્તારમાં જાય, ધારાસભ્યો ઉતરે નીચે ગ્રાઉન્ડ ઉપર, લોકોને મળે, ખેડૂતોને મળે, એની પીડા સાંભળે. અને બધાય જેવી રીતે મગફળીના ટેકાના ભાવની જેવી રીતે સરકારે કીધી હતી ને બધાએ લખી હતી ને અરજીઓ, ખેડૂતોને સીએમ ને પત્ર લખ્યા હતા, એવી રીતે પત્ર લખીને માંગણી કરો કે ખેડૂતોને શું પ્રોબ્લેમ છે. ક્યાં જાય છે? અત્યારે તો કોઈ ધારાસભ્ય દેખાતા નથી. જિગીસાબેન, એવા આરોપ પણ છે કે ખેડૂતોને વિપક્ષ દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. સરકાર તરફી મંત્રીઓનું એવું નિવેદન છે અને એમાં સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે. તો આ બાબતને કઈ રીતે જોવો છો? ખેડૂતો કઈ, તમે શું સમજો છો? ખેડૂતોમાં બુદ્ધિ નથી? ખેડૂતો પોતાની જમીનને બચાવવા માટે થઈને જે રીતે નિર્ણય લે છે, જે રીતે ખેડૂતો પોતે સમજે છે, એટલું તો વિપક્ષના લોકો પણ નથી સમજતા. ઈ જયારે પોતે ખેડૂત હોય ને તો જ એને ખબર પડે કે એની પીડા શું છે. ખેડૂતોને તમે બુદ્ધિ વગર ના સમજો છો. આ કેવું છે કે ગમે ત્યારે કોઈ પણ આંદોલન ચાલુ થાય એટલે ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે કે આવું સરકાર તરફથી કોઈ લોલીપોપ મળે એટલે વર્ગ વિગ્રહ થાય. એટલે એના દ્વારા ખેડૂતોને કે કોઈ પણ હોય, ધારો કે વિદ્યાર્થીઓ આંદોલન કરતા હોય કે બીજા ત્રીજા કોઈ સમાજના લોકો આંદોલન કરતા હોય, કોઈ ટીચરો આંદોલન કરતા હોય, તો એમાં વર્ગ વિગ્રહ ઉભો થાય અને એક બે જૂથ બને. એ જૂથ બને, એનાથી આંદોલન આખું તૂટી જાય. અને એટલા માટેની સરકારની આ નીતિ હોય છે. સરકારને હું કહું છું ને કે એ લોકો એમ કે છે સેટેલાઇટ સર્વે કર્યો. ભાઈ, સેટેલાઇટ સર્વેમાં તમને કઈ રીતે ખબર પડે? હું એમ પૂછું છું કે 182 ધારાસભ્યમાંથી કેમ એકયનું ખેતર નથી આવ્યું? સેટેલાઇટ સર્વેમાં તમને એ ખબર પડી ગઈ કે અહીંયા ધારાસભ્યનું ખેતર આવે ત્યાં થાંભલો ન હોવો જોઈએ, અહીંયા સાંસદ સભ્યનું ખેતર આવે ત્યાં થાંભલો ન હોવો જોઈએ. સેટેલાઇટ સર્વેમાં તમને એ દેખાય છે. કેમ એકય ધારાસભ્ય કે સાંસદ સભ્યનું ખેતર નથી? એટલી મોટી મોટી જમીનો સત્તામાં આવ્યા પછી લીધી છે, કેટલા વીઘાઓ જમીનો એને વસાવી છે. એકય વીઘામાંથી, એક નાના વીઘામાંથી એને ક્યાંય થાંભલો નથી આવ્યો. સર્વે, આ સર્વે ખેતીનો સર્વે છે, જમીનનો સર્વે છે, ગ્રાઉન્ડ ઉપર ઉતરીને થાય. સરકારો એસી ઓફિસમાં બેહીને ગમે એ બોલે, એનાથી ખેડૂતોને કઈ મળી નથી જવાનું, એનાથી ખેડૂતોનું હિત નથી થવાનું. તમે એકવાર જમીન ઉપર ઉતરો. તમારી પાસે તો કે છે ને કે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. હું એમ કહું, ધારાસભ્યને એસી ચેમ્બરમાંથી નીકળવાની તકલીફ થતી હોય તો એના કાર્યકર્તાઓને જઈને મોકલો. જુઓ, તમે ખેડૂતો પાસે મોકલો, ખેડૂતોને કેવી પીડા છે. અધિકારીઓ કઈ રીતે દબાવીને, બેહલાવી, ફોસલાવીને, મીઠી ધમકીઓ આપીને કેવી રીતે એની પાસેથી સાઈનો લઈ લે છે. સર્વે કરવાના નામે હું એમ કહું છું કે મારી પાસે જે પરિપત્ર છે 14/12/2023 નો, 2.5 વર્ષની અંદર ગ્રામ પંચાયતમાં પણ નોટિસ નથી મળી અને ખેડૂતોની ઘરે પણ નોટિસ હવે ધીમે ધીમે જાય છે. બરાબર. અમુક ખેડૂતોને તો નોટિસ જ નથી મળી. વાંધા અરજીનો પીરિયડ જતા રહ્યા પછી એ લોકો કલેક્ટર પાસેથી બાંધકામની મંજૂરી લઈ આવે પછી ખેડૂતો પાસે પહોંચે છે. અને ખેડૂતોને તો એના ખેતરમાં દડી નાખવા આવે ને ત્યારે ખબર પડે કે મારા ખેતરની અંદર થાંભલો આવવાનો છે. બરાબર. કઈ રીતની કામગીરી કરી રહી છે સરકાર? જી, ખૂબ ખૂબ આભાર જિગીશાબેન, તમે જોડાયા ને આ મુદ્દે તમારી મહત્વની પ્રતિક્રિયા આપી. જે આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ, તેઓ કહી રહ્યા છે કે ખેડૂતો પોતાની જમીન બચાવવા માટે ને જે યોગ્ય વળતર તેમને નથી મળી રહ્યો તેને લઈને લડી રહ્યા છે ને ખેડૂતો જાગૃત પણ બન્યા છે. સરકાર જો આ પ્રકારે તેમને છેતરવાના ધંધા કરશે તો ત્યારે ખેડૂતો સાંખી નહીં લે. સાથે ઉર્જા મંત્રીનો આ વિષય છે તો કૃષિ મંત્રી કેમ આ બાબતે બંને સાથે મળીને સંકલનથી કેમ નિર્ણય નથી લેતા? યોગ્ય વળતર ચૂકવવાનું હજી પણ
જે વળતર મળવું જોઈએ તેવું વળતર ચૂકવવા માટે સરકાર પાછી પાના કરતી હોય તેવા આક્ષેપો જિગીષા પટેલે કરતા રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. પડે પડના અપડેટો આપ તમારા સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.